औरंगा नदीના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। કેટલાક વિસ્તારમાં ખાધા પીધા વગર સ્થાનિકોએ આખી રાત વિતાવી તો ઘરમાં પાણી ઘૂસવાના કારણે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। औरंगा नदीના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે, લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે। આ રીતે નદીના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને આખી રાત ઉજાગરો કરવો પડ્યો। વૃદ્ધો પણ ખાટલાની ઉપર જ ત્યાં ફસાયેલા બેસેલા જોવા મળ્યા। ખાટલા પરથી નીચે પણ ના ઉતરી શકે એ પ્રકારે ઘરમાં ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળ્યું। વલસાડનો નીચાણવાળો વિસ્તાર આ હદે પ્રભાવિત થયો। તો બીજી બાજુ વલસાડનો છીપવાડ વિસ્તાર, જ્યાં હનુમાન મંદિર પાસેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। આ વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસવાના કારણે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું। જોકે આજે સવારના સમયે પાણી ઓસરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। વલસાડના છીપવાડ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી। ઘર અને મંદિરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા। ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સવારે ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે।